પીપળીથી આવેલા મહેમાન કલ્પેશભાઈ, કરશનભાઈ, ધીરુભાઈના નામની જય બોલાવે છે અને કળશી દાદાના નામની જય બોલાવે છે. 501 રૂપિયા આપીને બધા પ્રેમથી બોલજો. બોલો ધીરુભાઈના નામની જય, કળશી દાદાના નામની જય. ₹301 રૂપિયા આપીને શોભાબેન, પારસભાઈ, ધીરુભાઈ, શામાભાઈ, શિખરભાઈ, ધોરાભાઈ, સોહાભાઈ, દૂધીબેન એમના નામની જય બોલાવે છે અને કળશી દાદાના નામની જય બોલાવે છે. બધા પ્રેમથી થોડું જોરથી બોલજો. હો હારો દૂધીબેનના નામની જય, કળશી દાદાના નામની જય. ઈશ્વરની માયા છે. ઈશ્વર ધારે નહીં કરી શકે છે, પણ મારીને તમારી પાસે જો ઈશ્વર ભજન હશે, પ્રભુ ભજન હશે, તો આ ભવસાગરની અંદરથી હું તમે બધા કરી જશું. ભજન હોવું જોઈએ. આ તમારામાં ભજન છે ને, એ મહત્વની વસ્તુ છે. કોઈ પણ જીવ જાય એની પાછળ ભજન હોય છે. આ બહુ સારી બાબત છે અને આ કરવું જ જોઈએ. કવિની રચના છે.
કંકુબેન ગોગાભાઈ વાઘેલા, ભોગા દાદાની જય બોલાવે છે. બોલો ભોગા દાદાના નામની જય. ઉજીબેન ધીરુભાઈ ઝીલિયા, ધીરુભાઈના નામની જય બોલાવે છે, કલસીભાઈના નામની જય બોલાવે છે અને એમની મોટી દીકરી જય બોલાવે છે. દાદાની મોટી દીકરી છે. બોલો ધીરુભાઈના નામની જય, કલસી દાદાના નામની જય.
બધે જય બોલાવો. દાદાના 4 દીકરા 4 ભાઈઓ છે. દાદાને જય બોલાવે છે. તેમજ સ્વર્ગવાસ કળશીભાઈ, ધારસીભાઈ, કળશીભાઈ, ભીખાભાઈ, ગોગાભાઈ બધાની જય બોલાવે છે. 501 રૂપિયો આપીને બધા જય બોલજો. બોલો કળશી દાદાની જય, ધારસીભાઈની જય, ભીખાભાઈની જય, ભોગાભાઈની જય. ભગવાનને પ્રાર્થના કરવી કે દાદાનો આત્મા, જો કે આજે તમે સંતવાણી છે ને સાધુના મુખે સાંભળી રહ્યા છો, આખો પરિવાર સુધી અમે આજે જે કાંઈ કળશી દાદાના નામ ઉપર જે કાંઈ પૈસા આવે છે ને એ અમે અમારો આશ્રમ છે નાગધણીમાં માતાજીનું મંદિર બનાવ્યું છે. મહાકાળી માનું ભાઈ અરે કાનાભાઈ વાત કરી હતી ને કે મેં કીધું ભાઈ જે કાંઈ તમે આપશો ને, જે કાંઈ ગોળ થશે ને એ અમારે મંદિરમાં જ વાપરવાના છે. કારણ કે તુલસી તેને પાણી ઘટે ના સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર. કારણ કે આજે તમે તમારા સમાજમાં જે ભજન થાય છે ને, આજના 2 કાર્યક્રમ હતા. ચિત્રાનો કાર્યક્રમ આવ્યો હતો તમારા દેવી પૂજક નો તે, પણ ભાઈ ને આરે વાત થઈ ગઈ હતી એટલે પછી મેં કીધું એકને ના પાડી. મનુ દાદા નો ફોન આવ્યો હતો મારે ચિત્રા અને તમારામાં જે ભજન હતા પણ એને ના પાડી અને અહીંયા નારી ગ્રામમાં આપણે હા પાડી હતી. તો જે કાંઈ અહીંયા રકમ આવશે અમારા આશ્રમમાં જ વાપરવાની છે. મહાકાળીમાના એમાંય મંદિર બનાવી ત્યારે તમારા સમાજમાં જેટલા પ્રોગ્રામ કર્યું છે પૈસા આવે છે એમાં જ નાખ્યું છે અને બધાની એક લિસ્ટ બનાવી અને તકતીમાં નામ આવશે. કળશી દાદાનું આજનું નારીનું એનું નામ ને આવશે. એટલા માટે તો સંત વડે પરમાર્થી ચિત્ત વાકો તખ્ત બુજાવે ઓરન કી દે દે અપનો રંગ. એક તન મન ધન છે જો એની પાછળ ભજન થતા હોય ત્યારે શું કે છે સંતો?